નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે NMSS દ્વારા જે 2023-24ની જે પરીક્ષા લેવામાં આવી છે તેનું આજે પેપર સોલ્યુશન કરીએ. જે કેટેગરી બી કુલ 180 માર્ક્સ અને તમને 180 મિનિટ આપવામાં આવી, 180 માર્ક્સમાં 3 કલાક આપવામાં આવી હતી. તો તેનું આપણે પેપર સોલ્યુશન કરીએ. પરીક્ષાર્થીઓ, તમે આ જે સૂચનાઓ વાંચેલી હશે કે જે માનસિક અભિયોગ્યતા કસોટી અને શાળાકીય અભિયોગ્યતા કસોટી આમ 90 માર્ક એટલે 180 માર્કનું હતું. મિત્રો, તો આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. તો પ્રશ્ન 1 થી 4 ના વિકલ્પોનો તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો પહેલો પ્રશ્ન છે ઈંડુ, ઈયળ, કોસોટો અને પતંગિયું. તો પતંગિયાના જીવનક્રમ મુજબ ગોઠવવાનું છે. તેનો જવાબ આવશે એ. પહેલું ઈંડુ આવશે, બીજું ઈયળ, પછી કોસોટો અને ચોથું પતંગ. બીજો પ્રશ્ન છે તિરુવનંતપુરમ, બેંગ્લોર, પુના, મુંબઈ. અમદાવાદથી તેના અંતર મુજબ ગોઠવવાનો છે. તો જવાબ આવશે બી. પહેલું આવશે મુંબઈ, પછી આવશે પુના, પછી બેંગ્લોર અને તિરુવનંતપુરમ. ત્રીજો પ્રશ્ન છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને એમોનિયા. તો હવામાં તેના પ્રમાણ મુજબ. તો જવાબ આવશે ડી. ચોથું છે એમોનિયા, પછી બીજું છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે એમોનિયા, એનાથી ઓછું એનાથી થોડુંક વધારે છે કાર્બન ડાયોક્સાઇડ, એનાથી વધારે છે ઓક્સિજન અને સૌથી વધારે છે નાઇટ્રોજન. ચોથો પ્રશ્ન છે ગિરનાર, ચોટીલા, પાવાગઢ અને કાળો ડુંગર. ડુંગરની ઊંચાઈ મુજબ. તો પહેલો ઊંચો સૌથી ઊંચો છે ગિરનાર, પછી આવશે પાવાગઢ, એના પછી આવશે ચોટીલા અને ત્રીજો આવશે કાળો ડુંગર. તો જવાબ આવશે બી. પ્રશ્ન છે નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલો છે. આપેલ વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવો. તો આર, તો આપણે પ્રતિબિંબમાં જોવાશે તો કંઈક આવો આર દેખાશે. છઠ્ઠો પ્રશ્ન છે નીચેની આકૃતિ માટે અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ માટે વિકલ્પ આપેલો છે. આપેલ વિકલ્પમાંથી આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. તો એમાં જવાબ આવશે એ. આ વિકલ્પ આવશે. નીચે આપેલી આકૃતિના અરીસામાં જોવા મળતા પ્રતિબિંબ, તો એમાં જવાબ આવશે સી. આઠમો પ્રશ્ન છે રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે. 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર કેટલા ગણી હતી? તો જવાબ આવશે 7 ગણી, સી 7 ગણી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ વિડીયોને લાઈક કરો. તમારા વ્યૂ તો છે પણ સબસ્ક્રાઈબર બહુ ઓછા છે, એટલે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. 9મો પ્રશ્ન છે પરમ પૂર્વ દિશામાં 5 કિલોમીટર સીધો ચાલે છે, પછી તે જમણા હાથે વળી અને 2 મિનિટ ચાલે છે, પછી મૂળ રસ્તે પાછો ફરે છે. હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં હશે? તો જવાબ હશે ઉત્તર દિશા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 અને ધોરણ 5 ની જે જ્ઞાન સાધના અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી તે ગુજરાત સરકારની જે વેબસાઇટ છે જે એસીબી, એમાં એના આન્સર કી, પ્રોવિઝનલ આન્સર કી અને પેપર સેટ એ મુકાઈ ગયું છે. તો જો કોઈને તમારે જ્ઞાન સાધના અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપેલી હોય તો ત્યાં જઈને તમે તમારી પ્રોવિઝનલ આન્સર કી તપાસ કરી લેજો. ચાલો, 10મો પ્રશ્ન છે ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઉભેલા વિરાટને પાછળથી ગણાતા કેટલા ક્રમ થશે? તો જવાબ આવશે 11 ક્રમ. જવાબ આવશે 11મો ક્રમ. 11મો, તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય, સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય પાસે બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો ચારેય બેન્ચના પર બેસવાનો ક્રમ જણાવો. તો જવાબ આવશે અજય, સુજય અને વિજય, સી. પ્રશ્ન છે વિદ્યાર્થીઓની એક લાઈનમાં જેવલ બરાબર મધ્યમાં છે. જો તે આગળથી 9મા ક્રમમાં હોય તો તે પાછળથી કેટલા ક્રમમાં હશે? તો જવાબ આવશે 9. 13. 1 કરોડમાં કેટલા 10,000 હોય છે? તો જવાબ આવશે 1000. 1000 જેટલા 10,000 હોય.
14મો પ્રશ્ન છે 4.5 કલાકની મિનિટ કેટલી થાય? તો આ આવશે જવાબ આવશે 24 ને એટલે આવશે ડી 270. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હશે? તો જવાબ આવશે મંગળવાર. કોઈ એક સંખ્યાના 30%ના 30% જો 56 હોય તો તે સંખ્યા કઈ હશે? તો જવાબ આવશે 600. નીચેના પ્રશ્ન 17 થી 19માં ખૂટતા મૂળાક્ષરો શોધો. BEINT પછી આવશે A. તમારા વિદ્યાર્થી મિત્રો પેપરમાં ABCD રફ કામમાં ABCD ઊંધી અને સીધી અને તેના નંબર વાઇઝ N સુધી N પછી M ત્યાંથી એ લખી નાખવાની. 18મો પ્રશ્ન TRPNL ખાલી જગ્યા આવશે J અને H. 19મો પ્રશ્ન છે AZCX અને FU તો જવાબ આવશે JQ. 20મો પ્રશ્ન છે નીચેના પ્રશ્ન 20 થી 24 પ્રશ્ન આકૃતિમાં એક સમાન રીતે સંખ્યાની ગોઠવણી છે તેના આધાર ઉપર ખાલી જગ્યામાં આવતી સંખ્યાના વિકલ્પોમાંથી શોધીને લખવાની છે. તો 8 અને 12 20 જવાબ આવશે 25. વિદ્યાર્થી મિત્રો વિડીયો લાંબો ન થાય તે માટે ફટાફટ હું જવાબ જ ટીક કરું છું. 21મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ડી. 22મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી 45. 27મો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે એ 27. 24મો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે ડી 47. ચાલો 25મો પ્રશ્ન છે સાપુતારા તો ગુજરાત, નૈનીતાલ તો ઉત્તરાખંડમાં આવેલું છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ. વોટર તો આઈસ. જો 57 ને સાંકેતિક ભાષામાં 6215 અને 7 ને 64564 લખાય તો ન્યૂઝને કેમ લખાય? તો એન માં શું છે? તો એન માં છે 5 અને ઈ તો ઈ માં છે 4. તો 5 ને 4 ક્યાં છે? તો પેલામાં તો છે. પછી તો કે ફરીથી એન સોરી ફરી ડબલ્યુ માં શું છે? તો કે ડબલ્યુ માં છે 2. તો જવાબ મળી ગયો. જવાબ આવશે એ. ચા તો પાંદડા, કોફી તો બીજ. નીચેનામાંથી કોણ બીજાથી જુદું પડે છે? તો માસ, વર્ષ, તારીખ, કેલેન્ડર જુદું પડે. નીચેનામાંથી કોણ બીજાથી જુદું પડે છે? તો આવશે 20, 16, 18. તેમાં ડી જવાબ આવશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. નદી તો બંધ અને ટ્રાફિક તો સિગ્નલ. નદી પર બંધ બાંધે તો પાણી ભેગું થાય ને ટ્રાફિક સિગ્નલ બંધ થાય તો વાહનો ભેગા થાય ટ્રાફિક થાય. એરોપ્લેન તો કોકપિટ અને ટ્રેન તો ઇન્જિન. કેમ કે જ્યાં બેઠેલા વ્યક્તિઓ છે જે ડ્રાઈવરો છે અને પાયલોટ છે એ ત્યાં બેઠે છે ટ્રેનના ડ્રાઈવર એ પ્રમાણે છે. રામાયણ તો વાલ્મીકી, મહાભારત તો વેદવ્યાસ. 34મો પ્રશ્ન કેપિટલ અક્ષરોમાં એક અક્ષર અંગ્રેજી ભાષામાં આપ્યો છે તેની નીચે 4 શબ્દો ઉત્તર સ્વરૂપે આપેલા છે. માત્ર એક જ શબ્દ આપેલા શબ્દના મૂળાક્ષરોમાંથી બનતો નથી. તો આ શબ્દ શોધીને લખવાનો છે. તો એમાં જવાબ આવશે એ. એમાં વાય કે આવતો નથી. લીન 35મો શબ્દ લિનેર માંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાતો નથી? તો ઈયર, નેસ્ટ, લાઇન, નેવર. તો એમાં આવશે ટી કે આવતો નથી. તો બી છે એ જવાબ આવશે. આકૃતિ આપેલા જે ત્રિકોણ છે દર્શાવવાના છે. તો ત્રિકોણ દર્શાવવા માટે આપણે ત્રિકોણ દર્શાવે તો પેલો 1 2 થઈ ગયા, પછી 3 4 5 6 7 ને 8. તો જવાબ આવશે 8 ત્રિકોણ. નીચેના શબ્દમાં અંગ્રેજી મૂળાક્ષરના તેના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ. તો જવાબ આવશે બી. નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરોના મૂળાક્ષરોની
ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે તો એમાં જવાબ આવશે ટેબલ ને આવશે A B E, એમાં જવાબ આવશે C. નીચેના પ્રશ્નના 39 થી 41 આકૃતિઓ કઈ ચોરસ પેટર્નને અનુસરે છે? આગળની પેટર્નમાં તે જગ્યાઓને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જે આકૃતિ છે એ આપણે જોવાની છે તો જવાબ આવશે સી, સ્માઇલી. આકૃતિ પેલા જે જોઈ છે ડાબી બાજુ એટલે એમની જમણી બાજુ, ડાબી ઉપર બાજુ, પછી ડાબી બાજુ ને નીચે બાજુ આવશે. પહેલામાં અંદર છે ટપકું, પછી બહાર અને અંદર, તો આમાં આવશે બહાર અને અંદર બે જગ્યાએ હોય એવું, તો આવશે ડી. મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવાના છે તો એમાં આવશે એ. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. ગુંદર, કાગળ, લાકડાનો ભારો અને વન, તો આવશે પહેલા વન, પછી આવશે લાકડાનો ભારો, પછી આવશે એમાં ગુંદર અને કાગળ. અર્થપૂર્ણ ક્રમ ગોઠવો. સમુદ્ર, નદી, ઝરણું, હિમનદી, પહેલા આવશે હિમનદી, પછી એ ઝરણું બનશે, પછી નદી બનશે અને સમુદ્ર બનશે. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો તો છત, દિવાલ, બારી અને પાયો, તો પહેલા આવશે પાયો. પહેલા જમીનનો પાયો ખોદવામાં આવે છે, પછી બીજું દિવાલ, પછી બારી અને છત. નીચે આપેલા વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો લખો. તો દુહા, પદ અને ભજન આ બધા થી અલગ પડે છે સોનેટ. સોનેટ 12 નું છે. નીચે આપેલા 47 થી 49 માં આપેલ આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ શોધવાની છે. તો પેલા છે ચોરસ, એની અંદર ગોળ રાઉન્ડ છે. પછી છે ત્રિકોણ, એની અંદર ત્રિકોણ છે. લંબચોરસ, એની અંદર લંબચોરસ. અર્ધત્રિકોણ, એની અંદર અર્ધત્રિકોણ. બરોબર. તો હવે આપણે કઈ આકૃતિ અલગ પડે છે? તો બધામાં આ ત્રિકોણમાં ત્રિકોણ છે, લંબચોરસમાં લંબચોરસ છે, અને અર્ધગોળમાં પણ અર્ધગોળ છે. પણ જ્યારે એની અંદર આકૃતિ છે અલગ પડે છે. તો જવાબ આવશે એ. 48મો પ્રશ્ન. ત્રિકોણની અંદર ત્રિકોણ, ઊંધા ત્રિકોણની અંદર ઊંધો ત્રિકોણ, ત્રિકોણની અંદર ઊંધો ત્રિકોણ અને ત્રિકોણની અંદર ત્રિકોણ, તો કઈ આકૃતિ અલગ પડે છે? તો અલગ પડતી આકૃતિ હોય તો એ છે બી, સી. તો આવશે આ આકૃતિ. જો જવાબ આવશે સી, તો કે થર્ડ આકૃતિ અલગ પડે છે. 49મો પ્રશ્ન. ચોરસ, ત્રિકોણ અને એની અંદર ચોરસ, રાઉન્ડ, ચોરસ ને ત્રિકોણ, ચોરસ, રાઉન્ડ અને ચોરસ, ત્રિકોણ, ચોરસ અને ત્રિકોણ, તો જે પણ અંદર છે તે બહાર છે. તો આ આકૃતિ એવી છે કે ત્યાં અંદર અને બહાર મેચ થતું નથી. અને જવાબ આવશે બી. આ જે આકૃતિ છે એમાં આપણે જોવા જઈએ તો આ આકૃતિ છે એ બંધ બેસે છે. 51મો પ્રશ્ન છે. જે ગોળ રાઉન્ડ છે અને અંદર 0 અને પોઈન્ટ છે, ડોટ છે, એ સિક્વન્સમાં ફરે છે, તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ આકૃતિ છે એ યોગ્ય છે. સરસ. જો એક મહિનામાં 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે ક્યાં વાર આવતા હશે? તો આવશે સોમવાર અને રવિવાર. પી એ ક્યુ ના પિતા છે. ક્યુના પિતા છે. ક્યુ એ પી નો પુત્ર નથી. તો પી સાથેનો સંબંધ, તો એ પુત્ર નથી એટલે પુત્રી હોય. પિતા છે એટલે કીધું છે પિતા છે, પણ પુત્ર તો નથી, તો પુત્રી હોઈ શકે છે. હોય, પુત્રી હોય. આકૃતિમાં કેટલા લંબચોરસ છે? તો જવાબ આવશે 6. જવાબ આવશે. આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે? તો જવાબ આવશે 8. નીચે આપેલા પ્રશ્નમાંથી કઈ જોડી તેના ગુણ પ્રમાણે ખોટી છે તે લખો. તો અમદાવાદ સાબરમતી બરોબર છે, વડોદરા વિશ્વામિત્રી હા, અને ભરૂચ તો નર્મદા. તો જવાબ આવશે રાજકોટ તો ભાદર. ભાદર ને આવે આજી આવશે. મહાશિવરાત્રી, મહા એટલે મહાશિવરાત્રી, ફાગણ તો હોળી, ચૈત્ર તો રામનવમી. જમણા જ આવશે.
અને ખોટો જવાબ છે કે વૈશાખ હતો. રક્ષાબંધન ના, વૈશાખમાં ના આવે, શ્રાવણમાં. જયપુર તો રાજસ્થાન બરોબર છે. ભોપાલ તો મધ્યપ્રદેશ બરોબર. રાંચી તો આવશે, છત્તીસગઢ નહીં આવે, ઝારખંડ આવશે. તો એ જવાબ આવશે હા. 0 તો તટસ્થ સંખ્યા, એ તો અવિભાજ્ય સંખ્યા, અને 2 તો બેકી સંખ્યા, 3 તો એકી સંખ્યા. એ અવિભાજ્ય ને વિભાજ્ય સંખ્યા આવશે. તો એ જવાબ બી આવશે. નીચેનામાંથી પ્રશ્નોના 60 થી લઈ અને 63 સુધીના વિકલ્પો બાકીનામાંથી અલગ પડતો વસ્તુ, સંસ્થા, સામગ્રી લખવાની છે. પાવો, બીન, વાંસળી, તંબુરો. તો તંબુરો છે એ તાર છે, બાકી એ પેલા ફૂંક મારીને વગાડવામાં આવતા સાધનો છે. હેક્ટર, હેક્ટર ચોરસ કિલોમીટરના કિલોમીટર, તેમાં આવશે કિલોમીટર. લંબાઈ 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 પહોળાઈ, તો એનો જવાબ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. રતાંદળા કોણ? સ્કર્વી. રંગ, અંધતા અને મોતિયો, તો જવાબ આવશે સ્કર્વી. નીચેના પ્રશ્ન 64 થી 68 માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો. તો 39, 31, 23, 15 અને 7. તો જવાબ આવશે 7. 6, 7, 13, તો એ પ્લસ પ્લસ થતા જાય, તો જવાબ આવશે 53. 4, 16, 64, તો જવાબ આવશે 256. તો 10, 20 પ્લસ થતા 17, 27, 48, 74 અને 117, તો જવાબ આવશે 117. 10, 20, 30, 40 એમ પ્લસ થાય છે. એ 3 ઠકડા મારતા જાય છે, તો જવાબ આવશે એનો 36. 23 ને એટલે 3 પ્લસ થાય છે. આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ દીવ, દમણ, પોંડિચેરી અને ગોવા. તો ગોવા રાજ્ય છે એટલે અલગ પડે છે, બાકી કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ છે સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગ આકાર ચતુષ્કોણ અને ચોરસ. તો પતંગ ચતુષ્કોણ અલગ પડે છે. એસિડ તો ખાટો સ્વાદ, બેઝ તો તુરો સ્વાદ. જો ANT બરાબર 179 અને ડોગ બરાબર 405 હોય તો કોટ બરાબર, તો G બરાબર 5 અને O બરાબર 0 અને A બરાબર 1 અને T બરાબર 9, તો કેટલા આવશે? 50, 19. EASK બરાબર 3, 1, 4, 7 અને ફિમેલ બરાબર 2, 5, 1, 6, તો ફેક બરાબર તો આવશે ડી પ્લસ. નીચેના આપેલા 47 સમીકરણ ગાણિતિક સંજ્ઞાને બદલી જવાથી ખોટું બને અને યોગ્ય છે. સમીકરણ બદલવાના છે અને યોગ્ય સમીકરણ મૂકવાનું છે. તો જવાબ આપણે જોઈએ, ડાયરેક્ટ જવાબ જ જોઈ લઈએ. 56 - 4 બરાબર 12. 56 - 4 પ્લસ 12 બરાબર 8. તો જવાબ આવશે બરાબર ગુણ્યા અને પ્લસ. 200 - 20 ગુણ્યા 15 બરાબર 150. તો જવાબ આવશે ભાગાકાર, ગુણાકાર અને બરાબર. 25 બરાબર 15 પ્લસ 5 ગુણ્યા, તો એનો જવાબ આવશે સી, ગુણાકાર, ભાગાકાર અને બરાબર. ટેબલ છે એ ટેબલમાં જે ખૂટતો ક્રમ છે તો એ ખૂટતો ક્રમ આવશે 4. પછી વર્ગમૂળ આપેલા છે 2 નું 4 ને 3 નું 9, એવી રીતના 9 નું વર્ગમૂળ આપણે શોધવાનું છે. તો 9 નું છે ક્યાં વર્ગમૂળ આવશે, એ ક્યાં છે? 79 નો જવાબ આવશે 59. 80 નો જવાબ આવશે 10. 81 નો જવાબ આવશે 116. નીચે આપેલી આકૃતિમાં ત્રિકોણ, રમતવીર, વર્તુળ એ નૃત્યકાર અને લંબચોરસ એ સંગીતકાર છે. તો આ પ્રશ્નના આધારે જવાબ આપવાનો છે. હા, તો કોણ રમતવીરની સાથે સંગીતકાર છે? તો જે સંગીતકાર હોય, સંગીતકાર એ રમતવીર પણ છે. તો સંગીતકાર કોણ છે? તો સંગીતકાર છે લંબચોરસ. તેમાં જવાબ આવશે યુ.
કોણ સંગીતકાર પણ છે, નૃત્યકાર નથી? તો જવાબ હશે ક્યુ. 84. કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? તો જવાબ હશે એમ. 85. નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? તો જવાબ આવશે પી. નીચેના પ્રશ્નો 86 થી 90 માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલ વિકલ્પોમાંથી શોધો. તો 25, 54, 40, 35, 30 અને હવે આવશે જવાબ 25. 2 ના અડધા 1, 1 ના અડધા દોઢ, અડધો 1/2, એના 2 1/2 ના અડધા 1/4. તો 1/4 ના અડધા 1/8. ઠેકડા મારવાના છે. 7, 8, 9, 10. જવાબ આવશે 10. 36, 34, 30, 28, 24. જવાબ આવશે 22. 35, સોરી 90મો પ્રશ્ન છે. 53, 53, 40, 40, 27, 27 ને 14, 14. તો જવાબ આવશે 14. મુઘલ સામ્રાજ્યની સમયમાં રાજ્ય વ્યવસ્થાના સંદર્ભે આપવામાં આવેલી જોડીના પૈકી કઈ જોડી સાચી નથી? મહેસૂલ વ્યવસ્થાનો વડો અને વજીર. જવાબ આવશે એ. મહેસૂલ વ્યવસ્થાનો વડો વજીર. કોણાર્કના સૂર્ય મંદિરના સંદર્ભમાં વિગતોનો પૈકી કઈ વિગત સાચી છે? તો જવાબ આવશે 1 અને 3. મંદિરનું નિર્માણ 13મી સદી દરમિયાન થયું હતું. પછી આ મંદિર કર્ણાટકમાં આવેલું છે. ખોટું. કોણાર્કમાં એટલે ઓડિશામાં છે. ગંગોત્રીના રાજા નરસિંહવર્મનના સમયમાં થયું હતું. સાચું. આ રથ મંદિરમાં 14 ને 12 પડ્યા છે એટલે 3 અને 1 અને 3. લેખક અને તેની રચનાના સંદર્ભમાં આવેલી જોડી પૈકી કઈ જોડી સાચી છે? તો તુલસીદાસ વિનય પત્રિકા. મહાસાગરના કવચને સીમા. સિલિકોન એન્ડ મેગ્નેશિયમ. સીમા. અને જમીનના સ્તરને સાઈમા. સિલિકોન અને એલ્યુમિનિયમ. આયનાવરણ અને બાહ્યવરણ જેવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલા આવરણને એટલે ઉષ્માવરણ. શાક, સાલ, લીમડો, સીસમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડો આપતી વનસ્પતિ પર સંશોધન કરવા માટે ભવ્યને કયા પ્રકારના જંગલોની મુલાકાત લેવી પડશે? આવશે ઉષ્ણકટિબંધ ખરાઈ જંગલ. વિધાનસભાના સભ્ય બનવા માટે લાયકાત સંદર્ભ નીચેની સાચી નથી? તો પેલું છે તેની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ. બરોબર. ના, 25 વધારે હોવું જોઈએ. પછી ત્રીજું છે, બીજું તે નાદાર ના હોવો જોઈએ. આ બરોબર, નાદાર ન હોવો જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દેદાર હોવો જોઈએ, ના હોવો જોઈએ. એટલે જવાબ આવશે માત્ર 1 અને 3. ભારત સરકારમાં સનદી સેવાની શરૂઆત કરવાનું શ્રેય ક્યાં ગવર્નર જનરલને જાય છે? તો જવાબ આવશે કોર્નવોલિસ. કોર્નવોલિસ. 99મો પ્રશ્ન છે. યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવેલા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંશોધનમાં થાય છે? તો આવશે એકલ સંસાધનમાં. 100મો પ્રશ્ન. ભારતમાં આવેલા ખનિજ તેલના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? તો આવશે અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ. 101મો પ્રશ્ન. નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધારો સૂચવે છે? માઇનસ નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તેમાં જવાબ આવશે એ. 24 થી 33. 110 ના પૂરક કોણના કોટિક્રમ કેટલા થાય? તો જવાબ આવશે 10 અંશ. એક પેનની વેચાણ કિંમત 70 રૂપિયા છે. જો દુકાનદાર તેના ઉપર 40% નફો મેળવતો હોય તો પેનની પડતર કિંમત કેટલી હશે? તો જવાબ આવશે 50 રૂપિયા. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? તો BS.
જવાબ આવશે સી BS. 56 બરાબર 5.4 ગુણ્યા 10 ની 1 ઘાત, તો 5600 બરાબર 4.5 ગુણ્યા ખાલી જગ્યા તો હશે 10 નું ઘનમૂળ 3 ઘાત, 10 ની 3 ઘાત, 4 ગુણ્યા 4 નું 2, તો 106 માં જવાબ આવશે 4 ગુણ્યા 4 ના 3 ઘાત, 4 ની 3 ઘાત. 3 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 3 સેમી માપવાળા 3 સમઘનને બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ શું છે? તો જવાબ આવશે 9 સેમી ગુણ્યા 9 સેમી ગુણ્યા 9 સેમી. 108. 4, 12, 15 વડે નિશેષ ભાંગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા આવશે 720. -4/20 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો -20/4. એક થેલીમાં 4 લાલ દડા, 4 લીલા દડા. જો યાદચ્છિક રીતે થેલીમાં એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો દડો હોવાની સંભાવના કેટલી છે? 1/2. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો જવાબ આવશે પિત્તરસ. 112. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો ફોર્મિક એસિડ. 135. ખાલી જગ્યા ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડવાનું કામ છે ફ્યુફુસિયા. ફ્યુલ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે. તો જવાબ આવશે ઉષ્મયી. સુગંધિત દ્રવ્ય પરફ્યુમ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે કોલ-ટાર. બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે ચડતા ક્રમ જણાવો. તો જવાબ આવશે શાણા, લાકડું, પેટ્રોલ અને હાઇડ્રોજન. ચડતો ક્રમ છે. નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? તો આવશે કાગળના કપ. તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રચરણની કઈ રીતે ગરમ થાય છે? તો ઉષ્માનયન. 119. નીચેનામાંથી ક્લિનિક થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? તો વિધાન 2. મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરના પારાની સપાટી નીચે આવે છે. અમિતના મમ્મી તેને સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘાને સાબુના પાણીથી ધોવે છે તો કયા રંગના પડશે? લાલ રંગ. નીચેની આકૃતિનું અવલોકન કરી આકૃતિને અનુરૂપ જવાબ પસંદ કરો. તો 2 × 1/4. બી હોય બરોબર તો તે નીચે એ બી હોય તો તે આકૃતિનું x નું મૂલ્ય શોધો. તો આવશે 50 અંશ. જવાબ આવશે ડી 50 અંશ. અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા પ્રવાસીની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. વાર અને પ્રતિષ્ઠા. સોમવાર 65, મંગળવાર 72, બુધવાર 98, ગુરુવાર 84, શુક્રવાર 60 અને શનિવાર 108. સોમવાર અને શુક્રવાર મુલાકાત લેતા પ્રવાસીની સરેરાશ શું છે? તો જવાબ આવશે 62.5. x ના 4 ગણા અને 14નો સરવાળો 42 થાય તો આ સંખ્યાને સમીકરણ સ્વરૂપ લખો. તો જવાબ આવશે 4x + 14 = 42. 21 cm ત્રિજ્યાવાળા વર્તુળાકાર તકનીકો પરિઘ કેટલો થાય? તો જવાબ આવશે 132 cm. એક કાર 1 લિટર પેટ્રોલ વડે 18 કિમી અંતર કાપે છે તો તે કાર 1.132 લિટર પેટ્રોલ વડે કેટલું અંતર કાપશે? તો જવાબ આવશે 66 કિમી. 10, 16, 12, 14, 18, 13, 15, 11, 16 માહિતીનો મધ્યક શોધો. તો ચડતા ક્રમમાં લખીને આવશે 14. આપેલા આકૃતિમાં બાહ્ય યુગ્મ કોણની જોડ કઈ છે? તો જવાબ આવશે ડી.
એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે તો 5 મીટરની ઊંચાઈથી તૂટી અને જમીન પર પડે છે તો ઝાડના થડથી તૂટેલો છેડો એક અંતર પર હશે તો આવશે 12 મીટર. જવાબ આવશે બી. કિંમત શોધો. -9/13 ભાગ્યા કૌંસમાં -7/11 તો જવાબ આવશે 99/91. અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં કુલટી, બુહારનપુર, ભદ્રાવતીમાં ક્યાં ઉદ્યોગના કારખાના હતા તો લોખંડ પોલાદ ઉદ્યોગના. આંધ્રનો ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે તો કૃષ્ણદેવરાય. કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો આવેલું છે ઓડિશા. અગ્નિકૃત ખડ બેસાડ અને જળકૃત ખડ તો રેતાળ પથ્થર. નીચેનામાંથી કયું મોસમી પવનનું ઉદાહરણ છે નૈઋત્યના મોસમી પવનો. 136. આ સંકેત શું દર્શાવે છે તો એ યુટર્ન નો યુટર્ન દર્શાવે છે કે નો યુટર્ન. વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવાય છે તો એ આવશે 15મી માર્ચ. સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ વપરાય છે તો લીડ સીસુ. નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે ક્રાયોલાઇટ. ડચ મછલીપટ્ટનમ, ડેનિશ તો શ્રીરામપુર. દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુને ખેંચાણ અનુભવે છે. આવું શાથી થાય છે તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. શરીરમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે તેના લીધે. વનસ્પતિમાં થતી બાષ્પસર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ છું તો પર્ણરંધ્ર. જવાબ આવશે પર્ણરંધ્ર. દોરડની લંબાઈ 143. દોરીની લંબાઈ 1 મીટર લઈ અને બનાવેલા લોલકને 20 દોરનો પૂર્ણ કરતા 42 સેકન્ડ લાગે છે તો તેનો આવૃતકાળ કેટલો હશે તો જવાબ આવશે 2.1 સેકન્ડ. કાન, નાક, ગળાના ડોક્ટરના દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે તો અંતર્ગોળ અરીસો. જવાબ આવશે ડી અંતર્ગોળ અરીસો. 145. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો આવે છે બાર સ્કીનમાંથી પસાર કરવામાં આવે છે. 146. ઘઉંમાં થતો આંગરિયા રોગ કયા સૂક્ષ્મજીવોને કારણે થાય છે તો જવાબ આવશે ફૂગ. ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા PCRA. આપણા પાચન માર્ગના કયા અંગમાં રસાંકુરો હોય છે તો નાના આંતરડામાં. જે વનસ્પતિના બીજ વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પરના બીજ છે તેને શું કહેવાય પરાવલંબી. જે વનસ્પતિ બીજી વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પરના બીજ તેને કહેવાય પરાવલંબી. હવામાં પાણીની વરાળ માપવાને શું કહેવાય છે તો ભેજ. 151. વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે. બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળા પાટિયાની બાજુનું માપ 60 સેમી હોય અને લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેમી હોય તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી થશે તો જવાબ આવશે 40 સેમી. 5 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ સહિત પરિમિતિ શોધો તો જવાબ આવશે 20.7 સેમી. શોધો. 4x બરાબર 3, 4x - 3, x - 5, -3, 2x - 2 તેનો જવાબ આવશે 5/21. એક શાળાના ધોરણ 10 વિદ્યાર્થીઓ સાથે મળી 2,601 રૂપિયા વાવાઝોડાના અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થીનો ફાળો લખાવ્યો છે તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે. 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં નીચે પ્રમાણે છે. આ માહિતીનો વિસ્તાર કેટલો છે 135, 150, 139, 128, 151, 132, 147, 149 અને 143 અને 141. તો એનો જે વિસ્તાર છે 23. જવાબ આવશે બી
એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે, તો કેટલા ટકા રેડિયો છે ખરાબ છે? એ 25% રેડિયો. નીચેનામાંથી કયા આકારના રેખિક સમિક અને પરિભ્રમણીય સમિતિ બંને સમિત છે? નીચેનામાં આકારમાંથી ક્યાં રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને સમિતિ છે? તો જવાબ આવશે ડી એચ. 158 ને કેટલી ધાર અને ફલક ને શિરોબિંદુ છે? તો 16 ધાર, 9 ફલક અને 9 શિરોબિંદુ છે. 159મો પ્રશ્ન નો જવાબ ગુણધર્મનો ઉપયોગ કરો. તો એ ક્રમ ગુણધર્મનો ઉપયોગ છે. ક્રમના ગુણધર્મનો છે. 160 40 × 0.36 = 6.4. 161 નીચેના પૈકી કઈ જોડી સુસંગત નથી? સર્વ સુલભ સંસાધન ઓક્સિજન, સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ. સામાન્ય નથી, એ પણ બહુ અઘરું છે. 162 ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત દ્વારા ઉર્જા મેળવતા સ્થળના નામમાંથી અયોગ્ય નામ. તો ગરમ પાણીના જરા દાંતીવાડા નહીં, તુલસીશ્યામ આવી જાઓ. ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો જવાબ આવશે કાનમ પ્રદેશ. નીચે આપેલા દિલ્હી સલ્તનત શાસકોના શાસનકાળ આપેલા છે. આ સુલતાનોના શાસનકાળની સાચી જોડ પસંદ કરો. તો જવાબ આવશે સી, સૈયદ વંશ. તો સૈયદ વંશ આવશે 1400 થી લઈને 1453. પેલા આવશે ગુલામ વંશ. તો ગુલામ વંશ આવશે 1206 થી 1290. પછી આવશે તુઘલુક વંશ. તુઘલુક વંશ આવશે 1320 થી 1414. અને પછી આવશે ખિલજી વંશ 1290 થી લઈને 1320. ભારતમાં ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાના શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? કુતુબ મિનાર, કીર્તિ તોરણ, ભદ્રનો કિલ્લો. જ્યારે પાટણના પટોળા એ વારસો નથી, એ વસ્ત્ર છે. તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે તમે શું ના કરવું જોઈએ? તો જંતુનાશક દવાનો વધુ ઉપયોગ કરી અને કીટકોનો નાશ કરવું જોઈએ નહીં. ઈશિતા ભારતના ઠંડા રણના પ્રવાસે જવાની છે, તો તે ક્યાં પ્રવાસે જશે? તો એ લદ્દાખના પ્રવાસે જશે. સલ્તનત શાસનમાં 40 તુર્ક અમીરોનું દળની રચના ક્યાં નામે ઓળખાતી? તો સહેલગા. ક્યાં આદિકવિના પ્રભાતિયા જાણીતા છે? તો નરસિંહ મહેતા. જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે. તે યાદીમાંથી કઈ યાદી સાચી છે? તો જવાબ આવશે સી, મૂળરાજ, ભીમરાજ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. ઘઉં અને ચણા જેવા ધાન્ય પાક માટે કઈ ભૂમિ યોગ્ય છે? ચીકણી ભૂમિ. કયો લેન્સ અને અરીસો હંમેશા સત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ દર્શાવે છે? તો જવાબ આવશે અંતર્ગોળ અરીસો. અંતર લેન્સ અને બહિર્ગોળ અરીસો. ઉષા-ઘરની શાળા સુધી અંતર 120 કિમી છે. તેને બસમાં ઘરેથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે. બસની ઝડપ શોધો. તો જવાબ આવશે 60 કિમી પ્રતિ કલાક. 73 ક્યાં સજીવમાં અંતઃફલક થતું નથી? તો જવાબ આવશે માછલી. હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું. તો જવાબ આવશે જઠર. નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન કયું અંગ છે? તો જવાબ આવશે પુષ્પ. પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેના ખાલી જગ્યાના કારણે હોય છે. તો જવાબ આવશે એસિડ.
નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. હાઇડ્રોક્લોરાઇડ એસિડ પ્લસ ખાલી જગ્યા સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. તો જવાબ આવશે બી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના દબાણમાં ઘટાડો થાય છે. જવાબ આવશે દબાણ. 180. ભાવિનીની ઉંમર 25 વર્ષ છે તો તેનો 1 મિનિટમાં નાડીનો દર આશરે કેટલો હશે? તો સામાન્ય 72 થી 80. તો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. હા, માનવ ભૂલ અને ભૂલને માત્ર આમાં કોઈ પણ સભ્ય હોઈ શકે, ક્યાંક આગુ પાછું થઈ શકે, એટલે ઓફિશિયલ આન્સર કી ના આવે ત્યાં સુધી બરોબર, અને આપણે કામચલાઉ આન્સર કરી માની અને આપણે માર્કની તપાસ કરીશું. તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સંપૂર્ણ નિહાળો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા વિદ્યાર્થીઓ સાથે શેર કરો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.